નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.04 કરોડના એમડી ડ્રગ્સના કેસમાં ઝડપી પાડેલા આરોપીની જામીન અરજી માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. વર્ષ 2020માં સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1.04 કરોડનું કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કૌભાંડમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી આદિલ નુરાની સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આદિલ નુરાનીએ જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેમાં તેની માતા મુનીરા નુરાનીની તબિયત ખરાબ હોવાનું દર્શાવ્યું હતું. માતાને એન્જિયોગ્રાફી કરાવવાની છે. આ માટે આરોપી તરફથી હાઈકોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. હાઈકોર્ટ દ્વારા આ સર્ટિફિકેટની સત્યતા તપાસવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ મેડિકલ સર્ટિફિકેટ ખોટું હતું અને તે બોગસ ડોક્ટર શોભિતસિંહ ઠાકોર દ્વારા તૈયાર કરાયો હતો. શોભિતસિંહ ઠાકોર પાસે કોઈ લાયસન્સ નથી અને તે ગેરકાયદેસર રીતે કૃષ્ણ જનરલ એન્ડ્રોમા હોસ્પિટલ ચલાવી રહ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે આરોપી શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 2020માં ડીસીબી દ્વારા રૂપિયા 1 કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ, જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો, જે 2020થી લાજપોર જેલમાં છે. એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલું હતું. જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુરના હોય લખી આપેલ હતું. એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તડવી MBBS MDનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલું હતું. આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ, જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર દિલીપ તડવીનો સંપર્ક કર્યો. દિલીપ તડવીએ આ સર્ટી બનાવી આપેલ નથી. તો સુબોધસિંહનો સંપર્ક કરતાં સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંહે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાનીને આપેલ, જે અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર, જે ખોટી ડિગ્રી ધરાવે છે, પોતે ડૉક્ટર નથી, જેની પાંડેસરાના તેરેનામ ચોકડીથી કૃષ્ણા જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. આ ડૉક્ટર અગાઉ પકડાયો છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી, પરંતુ આ ડૉક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે, જેની વિગતવારની તપાસ કરવામાં આવશે. સાહેબ, હવે ખોટા સર્ટિફિકેટ મૂકાય છે તો આદિલના વિરુદ્ધમાં કઈ રીતે કાર્યવાહી થશે અને ડૉક્ટરના વિરુદ્ધમાં કઈ રીતે થશે? આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે આ ખોટા સર્ટી રજૂ કર્યા છે, એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે. પરંતુ અમે એ જે ખોટા સર્ટીની તપાસ અમને સુપ્રત કરી હતી, એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે, એ સર્ટીની હવે ખોટા સર્ટી છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે, જે ખોટા સર્ટી બનાવનાર છે, એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે. કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે હાઈકોર્ટની અંદર આ રીતના સર્ટી મૂકી દેતા હોય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા સર્ટી મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે, એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. અગાઉ કોઈને આને પ્રાથમિક તપાસમાં આવી રીતે સર્ટી આપીને જામીન અપાઈ દીધે એવું બનાવવાની સામે એ આરોપીને અત્યારે અટક કર્યો છે. એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે, જે આપને અગાઉ જાણ કરવામાં આવશે. આદિલને જે જેલમાં છે, એના જે સગાવાલાઓ જે ઓફિશિયલ મળવા જતા હોય છે, જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે, પણ આ એને એની માનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો, જે બિલકુલ ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.